સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના પ્રાર્થનાના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુરુવર્ય આદરણીય દીપકભાઈ, જે સંગીત સાધનાના નિષ્ણાંત છે, સાધક છે, એવા જ આદરણીય લીનાબેન, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, કમિટીના અધ્યક્ષા એવા ડૉક્ટર પુનિતાબેન પટેલ, ડૉક્ટર તૃષાબેન ગજ્જર, અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરી. ગરડા કોલેજ એ અલગ અલગ પ્રયોગો કરતી કોલેજ છે. આજે એક ઇનોવેટિવ આઈડિયા છેલ્લા 2-3 વર્ષથી મારા મન મસ્તિષ્કમાં છવાયેલો હતો કે ગરડા કોલેજમાં એક જ વિદ્યાર્થીની કે 2 જ વિદ્યાર્થીની કેમ પ્રેયર કરે, કેમ ગરડા કોલેજમાં દરેક પ્રોગ્રામની અંદર 101 પ્રોગ્રામ આપણે આખા વર્ષ દરમિયાન કરીએ છીએ, તો 100 પ્રેયર કરનારી દીકરા દીકરીઓ કેમ પ્રાપ્ત ન થઈ શકે. અને એ હેતુસર છેલ્લા 2-3 વર્ષથી હું પુનિતાબેનને કહેતો હતો કે બેન, આવું કંઈક કોમ્પિટિશન યોજો કે જે કારણે આપણને એક ચમકતા સિતારાઓ પ્રાપ્ત થાય. મિત્રો, પાવર ઓફ પ્રેયર આ શબ્દ બહુ જબરદસ્ત છે. આનું રાઝ મારે તમને આજે ખોલીને મૂકી દેવો છે, કારણ કે એવા 3 પ્રસંગો વિશે વાત કરવી છે કે જેને કારણે તમને પ્રેયરનો કેટલો બધો પાવર છે તે સમજાશે. મિત્રો, પ્રાર્થના જ્યારે દાખલા તરીકે શ્લોક ગાન કર્યું શ્રીમદ ભગવદ્ ગીતાનું, એ એમણે એમના માટે નથી કર્યું. જ્યારે કોઈ પણ દીકરો કે દીકરી પ્રેયર આપણા પ્રોગ્રામમાં રજૂ કરે છે, એ પરમાત્માને સમર્પિત ભાવથી રજૂ કરે છે. પોતાના માટે આપણે પ્રેયર નથી કરતા. કોને માટે પ્રેયર કરીએ છીએ? પરમાત્મા માટે પ્રેયર કરીએ છીએ. અને જ્યારે સમર્પિત ભાવ આવી જાય છે ને, ત્યારે પાવર આપણી અંદર આવે છે. અને એનો રહસ્ય મિત્રો એ છે કે જ્યારે આપણે પરમાત્મા માટે પ્રેયર કરતા હોય કે પછી આપણે બીજા કોઈ વ્યક્તિ માટે પ્રેયર કરતા હોય, હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું ને મારા 35 વર્ષના આ કોલેજ કાર્યકાળનો અનુભવ એવું કહે છે મિત્રો, શિક્ષણ જગતનો, કે જ્યારે તમે બીજા માટે પ્રેયર કરો છો ત્યારે તમારે તમારા માટે પ્રેયર કરવી પડતી નથી. ફોર એક્ઝામ્પલ, મારા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ 6 પ્રેયર સર નિયમિત કરે છે. દીપકભાઈ એવરી ડે 6 પ્રેયર કરે છે. 3 પ્રેયર એવી છે જે વોલેન્ટરી છે, જ્યારે જ્યારે પ્રસંગોપાત બને ત્યારે કરવી. 3 પ્રેયર કમ્પલસરી છે. દાખલા તરીકે પહેલી પ્રેયર, જ્યારે પણ મારા દીકરા દીકરીઓની બસ, રિક્ષા કે જેમાં પણ મુસાફરી કરતા હોય, એ સ્મશાન પાસેથી પસાર થતા હોય ત્યારે માત્ર ને માત્ર હૃદયના ભાવથી, ભાવ બહુ મહત્વનો છે, ભાવથી મારા દીકરા દીકરી એવું કહે છે મારી સહિત, કારણ કે પહેલા હું કરું છું, આચાર્ય આચરણીતિ આચાર્ય. તો હૃદયના ભાવથી મારા દીકરા દીકરી બોલતા જાય છે કે હે પ્રભુ, સદગત આત્માને શાંતિ આપશે. સ્મશાન પાસેથી જ્યારે જ્યારે પસાર થાય છે ત્યારે ત્યારે. નંબર 1. નંબર 2, જ્યારે સાયરનનો અવાજ આવે છે, 108 કોને લઈને જઈ રહી છે કે લેવા જઈ રહી છે, કોણ મુશ્કેલીમાં છે આપણને ખબર નથી, પણ જેવો સાયરનનો અવાજ સાંભળીએ છીએ તેવા મારા દીકરા દીકરી હૃદયમાંથી એવી પ્રેયર કરે છે. મારા કેટલાય સ્નેહી સ્વજનો પણ પ્રેયર કરે છે કે પ્રભુ, જેને પણ તકલીફ છે એને ઝડપથી હોસ્પિટલ દાખલ કરી સાજો કરીને ઘરે મોકલાવો. 3જી પ્રેયર, આ જ્યારે જ્યારે જાય છે ત્યારે, બીજું ત્યારે જ્યારે સાંભળે છે ત્યારે, 3જું કે જ્યારે જ્યારે તમે હોસ્પિટલ પાસેથી પસાર થાવ છો, કોણ દાખલ છે આપણને બિલકુલ ખબર નથી, પણ જ્યાં હૃદયમાંથી પ્રેયર કરે, હે પ્રભુ, જે પણ વ્યક્તિઓને તકલીફ છે, દાખલ છે, એ લોકોને ઝડપથી સાજા કરીને એમના પરિવાર સાથે મોકલાવો. આ 3 પ્રેયર આપ સૌને વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમારે આજથી એને સ્ટાર્ટ કરવાની છે, જિંદગી ભર રાખવાની છે. એનું રાઝ મેં તમને પહેલા જ કહ્યું છે કે જ્યારે બીજા માટે આપણે કંઈ કરીએ છીએ, આપણે બહુ સ્વાર્થી લોકો છીએ, આપણે સ્વમાં જ રાચીએ છીએ, પરમાં નથી રાચતા, પણ બીજા માટે કરવું. અને 3 પ્રેયર છે મારા દીકરા દીકરીઓ પરમેનન્ટ કરે છે. 1,
નાના બાળકની માં ક્યારેય મૃત્યુ નહીં પામે. બીજી પ્રેયર, સવારે ઉઠે એટલે પ્રભુને પ્રણામ કરી થેન્ક યુ કહી ભગવાનને, અને પછી આ પ્રેયર સ્ટાર્ટ કરે છે મારા દીકરા દીકરીઓ. બીજી પ્રેયર છે યુવાન પત્નીનો પતિ ક્યારેય મૃત્યુ નહીં પામો. અને ત્રીજી પ્રેયર છે વૃદ્ધ મા બાપનો દીકરો ક્યારેય મૃત્યુ નહીં પામો. મિત્રો, આપણે આપણા માટે નથી કરતા, બીજા માટે કરીએ છીએ. અને જ્યારે બીજા માટે કંઈ પણ કરવાની નિસ્વાર્થ ભાવે ભાવના વ્યક્ત કરીએ છીએ ને, ત્યારે પ્રભુ આપોઆપ સાક્ષાત અવતરે છે. આ મારો સાક્ષાત્કારનો અનુભવને આધારે કહી શકું છું. અને એવું જ ઉત્તમ મારું કરીને એક છોકરો, આપને જાણીને બહુ જ આશ્ચર્ય થશે, કેટલાય નામ સાંભળ્યું છે ઉત્તમ મારું. નો વન. ઉત્તમ મારું કરીને છોકરો રાજકોટ, સાહેબ સત્ય ઘટના છે. આ છોકરાનો જ્યારે જન્મ થયો ને, ત્યારે એનું તાળવું નહીં મળે, એની આંખો નહીં મળે, કાન પણ વળેલા, અને નાક પણ ચીબું, નાકને મોઢાનો આકાર જ નહીં મળે બિલકુલ એમ. આ બાળકને ડૉક્ટરે એના દાદાને એવી સલાહ આપી કે બાળકને આપણે ઇન્જેક્શન આપી દઈએ અને પરલોક મોકલી આપીએ, કારણ કે આ બાળક રહેશે ને તો પણ તમને તકલીફ જ કરશે, આખી જિંદગીભર આમનો આમ જ રહેશે. આ સત્ય ઘટના તમે ઇન્ટરનેટ ઉપર ગૂગલમાં ચેક કરી શકો છો. દાદાએ શું કીધું ખબર તમને? દાદાએ એમ કીધું કે મારા દીકરાને જ્યારે ભગવાને આવો આપ્યો છે, દીકરાને, તો એને ભગવાનને કેટલો વિશ્વાસ હશે અમારી ઉપર, કે આ પરિવારમાં આવા સંતાનને આપીએ કે જે પરિવારમાં સંતાનનું પાલન પોષણ કરશે. અને સાહેબ, એમને મરવા ન દીધો અને જીવડાવ્યો. 27 ઓપરેશન થયા. આ બાળક માત્ર સાંભળી શકે છે. એના દાદા કુંવરજીભાઈ મારું, એમનો પોતાનો બહુ સારો બિઝનેસ કન્સ્ટ્રક્શનનો, પણ એને છેલ્લા 24-25 વર્ષથી બિઝનેસને સંપૂર્ણપણે તિલાંજલિ આપી 24 કલાક પોતાના દીકરા માટે ફાળવ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે દીકરાઓ, 27 ઓપરેશન બાદ આજે ઉત્તમ મારું કોલેજમાં પ્રોફેસર છે. નાનપણમાં સામાન્ય શાળામાં ભણ્યો, ધોરણ 10માં ટોપ કર્યું, 12માં ટોપ કર્યું, સંસ્કૃત, પુનિતાબેન સંસ્કૃત વિષય સાથે એ દીકરાએ પીએચડી કર્યું છે, નેટ ક્લિયર કરી છે, સ્લેટ ક્લિયર કરી છે અને પ્રોફેસર છે. એ બાળકને ગીતાના, શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ છે. તમે કોઈ પણ શ્લોકની શરૂઆત કરો, કયા અધ્યાયનો કયો શ્લોક નંબર તરત બતાવી દેશે. આખો સંસ્કૃતમાં ગાય છે. નારદનું ભક્તિ સૂત્ર આખું યાદ છે, 4700 શ્લોક યાદ છે. પતંજલિ યોગ સૂત્ર યાદ છે, બ્રહ્મસૂત્ર એને યાદ છે, વેદ પુરાણ ઉપનિષદ 11 ઉપનિષદ એને યાદ છે, કંઠસ્થ છે. વિશ્વનું કોઈ વાચિત્ર એવું નથી કે બાળકને નથી આવડતું, તમામ વાચિત્રો વગાડે છે અને ગાય પણ છે. ઇટ્સ અ પ્રેયર, પાવર ઓફ પ્રેયર. એના દાદાની પાવર ઓફ, કેટલા બધા ઇન્ટરવ્યુ એને આજ સુધી, કેટલા બધા સ્ટેજ શો કર્યા છે. એની મેમરી એટલી બધી પાવરફુલ છે, એની ઓડિયો જ છે ખાલી, એ સાંભળી જ માત્ર શકે છે, જોઈ શકતો નથી. મિત્રો, પાવર ઓફ પ્રેયર છે. સ્પર્શ, જેનું કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય, એના મા બાપની પ્રેયરને કારણે એના 135 હાડકાં તૂટેલા છે આખા શરીરના. એના આજ સુધી 40થી 50 જેટલા ઓપરેશન થયા છે. સાહેબ, એ સ્ક્રૂને સળિયાથી ફિટ થયેલો છોકરો છે, મૂળ સુરતનો, પણ અમેરિકામાં જન્મેલો છોકરો. આખા શરીર એના એને હાથ મિલાવો ને તો એના હાડકું તૂટી જાય, આજે પણ સ્ટીલ. હમણાં વચ્ચે સુરત આવીને ગયો. એ સુંદર ગાઈ શકે છે. પાવર ઓફ પ્રેયરની વાત કરું છું દીકરાઓ. મા બાપ શું નહીં કરી શકે, બાળક પોતે શું નહીં કરી શકે, કોઈ મર્યાદા નથી. નિક વિજુકિક, જેના હાથ પણ નથી, પગ પણ નથી, પણ પોતાનો આત્મવિશ્વાસ ગજબનો છે. તમે જોજો, યુટ્યુબ પર વિડીયોઝ છે નિક વિજુકિકના, નો લિમ્સ નો લિમિટ્સ. એનું મૂવી પણ થોડા 2026માં હવે આવે છે, એનું મૂવી પણ, નો લિમ્સ નો લિમિટ્સ. મિત્રો, હાથ પણ નથી, પગ પણ નથી, બધા જ કાર્યો કરે છે. સાહેબ, વિશ્વનો મોંઘામાં મોંઘો સાહેબ મોટિવેશનલ સ્પીકર છે નિક વિજુકિક. મૂળ ઓસ્ટ્રેલિયામાં જન્મેલો છોકરો, 4/12/82 દિવસે જન્મેલો છોકરો. આજે એના બધા છોકરાઓ મજાક ઉડાવતા. પાવર ઓફ પ્રેયરની વાત કરું છું. મા બાપે કેટલી બધી પ્રેયર, મા બાપ શરૂઆતમાં જોવા રાજી નહીં હતા. મિત્રો, જોસેફ મર્ફી પાવર ઓફ પ્રેયરની વાત કરે છે. શ્રદ્ધા રાખો ભગવાન પ્રત્યે.
જબરજસ્ત પ્રેયરની તાકાત છે મિત્રો. તમે જીવનમાં ધારો તે પ્રાપ્ત કરી શકો છો. જે હમણાં વિચારો છો ને એ આવતીકાલનું તમારા માટે ફળ તૈયાર છે. એવા તો 1001 ઉદાહરણ હમણાં પણ પ્રસ્તુત કરી શકું એમ છું. મને આજે બહુ આનંદ છે, સવિશેષ આનંદ છે કે પુનિતાબેને આ કોમ્પિટિશન રાખી અને બે મહાન હસ્તીને આપણી સમક્ષ ઉપસ્થિત કરી, જે તમારો નિર્ણય લેશે, તમને કોમેન્ટ કરશે. તમને જે કોઈ પ્રશ્ન હોય તે પ્રશ્ન પૂછી શકો છો. લય, તાલ, કારણ કે સંગીત એ સાધના છે મિત્રો. સંગીત એટલે ગાઈ કાઢવું એવું નહીં, સાધના છે. જે હું બોલું છું ને, શિક્ષણ એ પણ સાધના છે. મારું બોલવું એ બોલવું નથી, સાધના છે. આ હૃદયમાંથી આવે છે. અને કદાચ મોઢાથી બોલતો તમારા કાન સુધી પહોંચી શકું છું, પણ જે હૃદયમાંથી બોલું છું ને, તમારા હૃદય સુધી સહસ્રો પહોંચી જાઉં છું. આ હૃદયથી બોલાયેલી વાત છે. એમ આ લોકોએ પણ સંગીતની સાધના કરી છે. દીપકભાઈ લાસ્ટ ટાઈમ બી એવા આજે પણ આવ્યા છે. મારા માટે બહુ ગર્વની વાત છે, કારણ કે એ સંગીતના સાધકો જ આપણને પીરસી શકે છે. અને સંગીતમાં રુચિ હોવી એ જીવનનો અભિન્ન અંગ છે મિત્રો. અને એટલા માટે જ ગારડા કોલેજ આ તમારામાં ટેવ પાડે છે. ગારડા કોલેજનું અંદર હિડન એજન્ડા છે કે તમે કેવી રીતે ભગવાનને સમર્પિત ભાવથી ગાઈ શકો છો. અને એટલે જ તમને કહું છું કે સ્કૂલની અંદર, જેમ તૃષાબેને કીધું તેમ, સ્કૂલની અંદર આપણને શરૂઆત પ્રેયરથી કરાવતા. ખબર છે, બહુ નાના હતા ત્યારે પણ રોજ પ્રેયરથી શરૂઆત થતી. ગારડા કોલેજ પ્રેયરની કોમ્પિટિશન રાખે છે. કેટલી મોટી વાત કહી શકાય. મારી ઈચ્છા તો એવી હતી કે કેટલા નામ આવ્યા બેન? 17 જ નામ આવ્યા. મને વાતનું દુઃખ છે. 1700 નામ આવવા જોઈતા હતા. 4000 સાહેબ વિદ્યાર્થી ભણે છે. 170 નામ તો આવા જ જોઈતા હતા. સવારથી સાંજ સુધી દીપકભાઈનું તમારું જમવાનું મારે અહીં મંગાવવું પડે ને, એ સિચ્યુએશન આવી જોઈતી હતી. દીકરાઓ, જે વસ્તુની પ્રેક્ટિસ કરશો ને, જીવનમાં હંમેશા આગળ વધશે. આ ગેરંટી સાથે કહું છું. સંગીતની સાધના ડાયરેક્ટ કેટલાક બાય ડિફોલ્ટ હોય છે. ભગવાન ડાયરેક્ટ સોફ્ટવેર નાખીને મોકલાવે છે. દાખલા તરીકે માસ્ટર રાણા છે, એ સુંદર ગાઈ શકે છે. એ ડાયરેક્ટ બાય ડિફોલ્ટ ભગવાન મોકલાવે છે. કેટલાક માટે આપણે એફર્ટ કરવા પડે છે, રાઈટ? એટલે બે પ્રકારે સાધના પ્રાપ્ત કરી શકતા હોય છે. કેટલાક બાય ડિફોલ્ટ હોય છે, કેટલાકે પ્રયત્ન કરવો પડે, મહેનત કરવી, પ્રેક્ટિસ કરવી પડે, અને પ્રેક્ટિસથી જ પરફેક્ટ થશો. ફરી એકવાર આદરણીય દીપકભાઈ, આદરણીય લીનાબેનને આવકારતા ખરેખર મારા માટે અને ગારડા કોલેજ પરિવાર માટે આનંદ અને ગર્વની વાત છે. ફરી એકવાર તમામ બાળકોને શુભેચ્છા આપું છું. અને હજી ફરી કોમ્પિટિશન રાખવી પડે એવા અસંખ્ય નામો હજી પણ લખાય, કારણ કે મને આવા સારા સાધકો જોઈએ છે. એટલે ગારડા કોલેજ તમારે છે ને સર્વાંગી વિકાસ કરે છે. તમે જો ફિઝિકલી તમને મજબૂત કરે છે. એટલે યોગ ક્લાસ આજે શરૂ કર્યા આપણે. હજી પણ કોઈ યોગમાં જોડાવા માંગતા હોય તો જોડાજો. આજથી યોગના ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે આપણા કોલેજમાં. 41 વિદ્યાર્થી જોડાયા 4000માંથી, રાઈટ? એટલે ફિઝિકલી મજબૂત રાખે છે. મેન્ટલી તમને મજબૂત રાખવા માટે આવા વક્તાઓ અને આવી કોમ્પિટિશન રાખવામાં આવે છે. તમને સોશિયલી મજબૂત રાખવાનો પ્રયત્ન કરે છે કે તમારી પાસે મિત્ર હોવો જોઈએ તો સુદામા જેવો મિત્ર હોવો જોઈએ. તમારા સામાજિક સંબંધો મજબૂત હોવા જોઈએ. સામાજિક રિલેશન તમારા મજબૂત હોવા જોઈએ. તમે સ્પિરિચ્યુઅલ હોવા જોઈએ. નિસ્વાર્થ ભાવે સેવાનું એક કામ કરતા હોવા જોઈએ. તમારો ઇમોશનલ બેલેન્સ હોવું જોઈએ. એટલે ગારડા કોલેજ તમારો સર્વાંગી વિકાસ કરે છે. માત્ર ગારડા કોલેજ બીકોમ અને બીએ થઈને નીકળતા નથી. ગારડા કોલેજ એ શ્રેષ્ઠ માનવો બનાવવાની ઉત્તમમાં ઉત્તમ દક્ષિણ ગુજરાતની નહીં પણ ગુજરાતની ઇન્સ્ટિટ્યૂટ છે. આ બહુ દાવા સાથે કહી શકું છું. આવતીકાલ તમે કંઈ પણ કરશો, જે બી નોકરી ધંધો જે પણ કરો, તેમાં આવતીકાલ તમે ઉત્તમ માણસ હશો તેની ગેરંટી આપું છું. મારા બાળકો છે. તો ફરી એકવાર આ ગર્વ સાથે આદરણીય દીપકભાઈ અને લીનાબેનને આવકારતા આનંદ અને ગર્વ લાગે રહું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.